ગુજરાત બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 23 વર્ષથી ન્યાયની રાહ, ગોબલજ ચીટ ફંડ કૌભાંડમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ। ખેડા જિલ્લાના ગોબલજ ગામમાં વર્ષ 2003માં વોટર પાર્કના નામે ચલાવવામાં આવેલી કરોડો રૂપિયાની મની સર્ક્યુલેશન અને ચીટ ફંડ છેતરપિંડીના કેસમાં 23 વર્ષ બાદ પણ અંતિમ ચુકાદો ન આવતા કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ રાજ્ય સરકાર સમક્ષ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે। સમિતિના પ્રમુખ પ્રવીણ ભટ્ટે જણાવ્યું કે લાખો પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રવીણ અનંતરાય ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2003માં ગોબલજ ગામમાં વોટર પાર્કના નામે ચલાવવામાં આવેલી મની સર્ક્યુલેશન યોજનામાં આશરે 4.5 લાખથી વધુ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની મરણ મૂડી ઉઘરાવવામાં આવી હતી। આ સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને મુખ્ય આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહ સામે IPCની વિવિધ કલમો તેમજ પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી। સમિતિના જણાવ્યા મુજબ કેસ દાખલ થયાને 23 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી ચુકાદો આવ્યો નથી। લાંબા સમયથી પડતી મુદ્દતોને કારણે અનેક પીડિતોનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે તેમના પરિવારજનો હજુ પણ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે। કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિએ સરકારને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્થાનાંતરિત કરી દૈનિક સુનાવણી શરૂ કરવાની, પીડિતોને તેમની મહેનતની મૂડી પરત અપાવવાની અને રાજ્યના અન્ય લાંબા સમયથી પેન્ડિંગ ચીટ ફંડ તથા આર્થિક છેતરપિંડીના કેસોની પણ વિશેષ સમીક્ષા કરવાની માંગ કરી છે। સમિતિનું કહેવું છે કે માત્ર એક ફોજદારી કેસ નથી, પરંતુ લાખો પરિવારનો વિશ્વાસ અને જીવનભરની કમાણી સાથે જોડાયેલા મુદ્દો છે। તેથી પીડિતોને વહેલી તકે ન્યાય મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે। હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ ચલાવું છું। ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર ચીટ ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની FIR 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં। એટલે અમારા આ ગૌરક્ષા સમિતિવાળા બી આ અંગેનું પ્રેસ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા। 5 લાખ ગ્રાહકોનું આણે ચીટિંગ કરી નાખ્યું છે અને ગોબલજની અંદર ગોચરની જમીન છે। ગોબલજ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે, પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કે કોઈ નિકાલ આવ્યો નથી। આ એક ભ્રષ્ટ વહીવટી તંત્રનો બેનમૂન એક નમૂનો છે। ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે। ખરેખર તો આ વસ્તુ સરકારશ્રીના ધ્યાન પર લાવવા માટે અમે કરી છે અને સરકારશ્રીની ફરજ છે